જય શ્રી રામ મિત્રો, આજે અમારા ધમાભાઈ બનાવ્યા છે પાસ્તા. એ હવે મારું લાગતું નહીં. તો પાસ્તાનો રસો પાકી ગયો છે અને પાસ્તા રાખી રહ્યા છે. આખા પાસ્તા નાખી દીધા છે. હવે તેની માટે સોસ નાખશું. અને એની માટે હજી સોસ નાખવાનું છે અને પાસ્તા મસાલો નાખવાનો છે. એ બહુ પાણી લાખમાં રોહા ખબર છે અમારે. અરે બરસે ઈ માગરી તારે મારે બારવસ કે રહો બધી તારે મારવસ કે હા બળી ગયા અડધા તો પકાવવું પાછું. તો ધમાભાઈ પાસ્તા પકાવી રહ્યા છે અને આ તેનો સોસ અને પાસ્તા મસાલો જે બાકી છે નાખવાનો. ધમાભાઈ ગળને એટલું પાણી જ નાખી રહ્યા છે. હું ના પાડું સ્ટોરી. ધમાભાઈ પાણી શું કરવા એટલું બધી નાખું છું. હવે ધોવા માંડે છે. આ પાસ્તા ખાવ હોય તો કોમેન્ટ કરો અને તમને ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો, તો જલ્દી તમારા ઘરે ડિલિવરી કરી દઈશું. અમે ડિલિવરી ચાર્જ કરીએ. અમે ડિલિવરી ચાર્જ કરી દઈશું. હવે પાસ્તા મસાલા અમારા ધમાભાઈ નાખી રહ્યા છે, તો જોઈ લો. ભાઈ ધમાભાઈ જલ્દી તોડો નહીં. આખી લાગતું નહીં રહો બળીએ પછી લાગજે. તો આખું સ્વાદ ધમાભાઈએ તોડી નાખ્યું છે. હવે ધમાભાઈ રાખી રહ્યા છીએ મસાલો. પછી તેની માટે સોસ નાખવાનું છે. રસો બનને દેને ગાય. આ રસો બની રહ્યો છે અને તમારે ના હોય તો આ કૂવો છે જોઈ લેજો. ડેટો જા આવી જ જાજો જઈને લાડુ નહીં. આ પાસ્તા બની રહ્યા છે અને ધમાભાઈ ફીડમાંથી કાઢવાના. પાણી પીવું હોય તો આવી જાજો. પાણી પીવું હોય તો આવી જાજો. તમને તો લાગુ એનો એવું ઈ કોઈ નહીં ધમા યાર એ કોઈ નહીં યાર. જો ધમા યાર એટલે મારે ભાવે જ નહીં. ખાલી આપણે એલા પાસ્તા જ ખાલી બનાવવાના એ નો યાર. એટલે ઈ કોઈ નહીં યાર. તમારા ધમાભાઈ પાસ્તાને ફરાઈ રહ્યા છે. કેટલા કે ધમાભાઈ પાસ્તાનો રહો બળશે એટલે જ તમારે લાભ આવતો કે પાસ્તાનો વધારે રહો રાખો. પાણી થી પોણા 4. ધનાભાઈ સોસ તો હલાવી રહ્યા છીએ. હવે પાસ્તામાં નાખવાના છીએ. હવે એમાં જે પાણી નાખી દીધું છે હલાવી રહ્યા છીએ. જે ડમોભાઈ હલાવી રહ્યો છે સોસ. અને તમારે પાસ્તા ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. પાસ્તા